હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ઘરની અંદર કોઈ પણ જાતનું શાકભાજી નહીં હોય ત્યારે ઝટપટ બની જતું ફક્ત 5 જ મિનિટમાં એવી શાકની ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી લઈને આવી છું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તેની અંદર મેં 1 ચમચી જેટલું બટર એડ કરી દીધું છે અને બટર બળે નહીં તેના માટે 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દીધું છે, અડધી ચમચી હિંગ એડ કરી દીધી છે. ત્યાર પછી એક મોટી સાઇઝનો કાંદો લીધો હતો, તેને મેં ચોપ કરી દીધો છે, ઝીણો સમારી દીધો છે અને હવે તેને ગોલ્ડન બ્રાઉન નહીં થાય ત્યાર સુધી તેને સાંતળી લેવાનો છે. તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસિપીઓ તમને ગમતી હોય તો રેસિપીને લાઇક અને શેર કરજો. તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપનો કાંદો સતરાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો મેં 1 ચમચી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં અડધી ચમચી તીખું લાલ મરચું લીધું છે અને શાકનો કલર સારો આવે તેના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર 2 ટામેટાને ચોપ કરી દીધા છે અને તે એડ કરી દીધું છે અને તેની ઉપર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. મીઠું એડ કરવાથી આપણા ટામેટા ફટાફટ ચડી જશે. તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા એકદમ જ ચડી ગયા છે. તો હવે આને આપણે ફરીથી મિક્સ કરી દેવાનું છે અને આ જ રીતે એને હલાવતા રહેવાનું છે. આપણા ટામેટા અને મસાલા બળી નહીં જાય તેના માટે મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. ગરમ પાણી એડ કરવાથી આપણી જે કૂક થવાની પ્રોસેસ છે એ ચાલુ રહે છે. પાણી એડ કર્યા પછી આ બધાને આપણે ફરીથી મિક્સ કરી દેવાનું છે અને જેવો પાણીનો ઉભરો આવે એટલે તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે અને 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરવાનો છે. જો તમારી પાસે કિચન કિંગ મસાલો હોય તો તે જરૂરથી એડ કરજો, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે. પણ કિચન કિંગ મસાલો નહીં હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો અને કસ્તુરી મેથી પણ જરૂરથી એડ કરવી. તો હવે અહીંયા હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને 1 મિનિટ માટે તેને આ જ રીતે ઠંડુ થવા દઉં છું મિક્સ કરીને. ત્યાર પછી તેની અંદર હું 1 કપ જેટલું દહીં લઉં છું, તેને મેં ફેંટી લીધું છે અને તે એડ કરી દીધું છે. આપણે દહીંને ગરમમાં એડ નથી કરવાનું, નહીં તો એ ફાટી જશે. તો આપણે ગેસની ફ્લેમ કાં તો સ્લો કરી દેવાની અથવા તો બંધ કરી દેવાની અને જેવું તમે દહીં એડ કરો છો તેવું જ તેને ફટાફટ હલાવી લેવાનું છે. અથવા તો જેટલા બી આપણે મસાલા આની અંદર કર્યા છે એ પહેલેથી જ આપણે દહીંની અંદર એડ કરીને પછી મિક્સ કરવાનું, તો દહીં ફાટવાના તો ચાન્સ જ નથી રહેતા. ત્યાર પછી અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે, મીડિયમ ફ્લેમ રાખવાની છે અને તેની અંદર આ રીતે પાણીનો ઉભરો આવવા દેવાનો છે, દહીંનો ઉભરો આવવા દેવાનો છે. આ રીતે જ્યારે દહીંનો ઉભરો આવી જાય ત્યાર પછી તેની અંદર મેં 1 કપ જેટલા જે પાપડી ગાંઠિયા આવે છે તે મેં લીધા છે અને પાપડી ગાંઠિયાને મેં ચૂરો કરી દીધો છે, એકદમ નાની સાઇઝ કરી દીધી છે અને તે તેની અંદર એડ કરી દીધું છે. પાપડી ગાંઠિયા નાખ્યા પછી તેને ફટાફટ મિક્સ કરી દેવાનું છે. પાપડી ગાંઠિયા જેવા આપણે નાખશું તેવા જ એ તરત જ નરમ થઈ જશે, એટલે પાપડી ગાંઠિયાને આપણે એકદમ જ ચઢાવવાના નથી, એટલે તેને 1 મિનિટ માટે જ કૂક થવા દેવાનું છે. ત્યાર પછી તેની અંદર ઉપરથી હું ધાણા એડ કરું છું અને તેને પણ મિક્સ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ધાણાને પણ મિક્સ કરી દીધા છે અને તેને ફક્ત 1 જ મિનિટ માટે શાકને કૂક થવા દીધું છે. તો તેલ પણ ઉપર આવી ગયું છે અને આપણું શાક પણ બનીને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવે તેવું આપણું શાક બનીને રેડી થયું છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું પાપડી ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે પાપડી ગાંઠિયાની જગ્યાએ જે ગાંઠિયા જાડા ગાંઠિયા આવે છે તે પણ એડ કરી શકો છો અને તેને આ રીતે કોથમીરથી ગાર્નિશ કરું છું અને ઉપરથી આપણે જે ઘરની ફ્રેશ મલાઈ આવે છે એ ફ્રેશ મલાઈને મેં ફેટી લીધી હતી અને તે એડ કરી છે. એક વખત આ શાક જરૂરથી બનાવજો, લોકો આંગળા ચાટતા રહી જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે અને તે પણ ઝટપટ બને છે ફક્ત 5 જ મિનિટમાં. તો તમને મારી આજની પાપડી ગાંઠિયાના શાકની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો
અને તમને જો મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.